સૌથી મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। કાળા ડિબાંગ વાદળો સાથે અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। સાયન્સ સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। આ તરફ ગોતા, ઘાટલોડિયા, એસજી હાઈવે, શ્યામલમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। સરખેજ, વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં પણ અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। તો સતત 3 દિવસથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે અને આજે વહેલી સવારથી ફરી એક વખત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે તો ક્યાંક હાલ વરસાદી ઝાપટા પણ પડ્યા છે તો ક્યાંક ઝરમર વરસાદ પણ અત્યારે પડી રહ્યો છે। આ તરફ હાલ તો અમદાવાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી આગામી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં। જો કે રાજ્ય પર 3 સિસ્ટમ છે તે સક્રિય થયું છે। એક ઓફશોર ટ્રફ છે તે પસાર થઈ રહ્યું છે। આ સિવાય એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને તેના જ કારણે અત્યારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જો કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ જે વાદળો છે તે ઘેરાયા છે। ત્યારે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આજે અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ન માત્ર અમદાવાદ પરંતુ મહેસાણા, ગાંધીનગર, છોટાઉદેપુર, વડોદરા, સાબરકાંઠા, ખેડા, કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી 3 કલાકમાં। આ સિવાય બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, દ્વારકા, જામનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી રહી છે। જો કે અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। જો કે સાયન્સ સિટી વિસ્તારમાં એક વરસાદી ઝાપટું પડી ગયું છે પરંતુ અત્યારે વરસાદની જે તીવ્રતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આ સિવાય અમદાવાદના એસજી હાઈવે પર પણ અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। જો કે આજે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો વાહન ચાલકો અત્યારે હેડલાઇટ ચાલુ કરી વાહન ચલાવવા મજબૂર બન્યા છે, કારણ કે હાલ વિઝિબિલિટી ઓછી થઈ છે। આજે વહેલી સવારથી જ આ જ પ્રકારનું વાતાવરણ હતું અને હવે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ઝરમર વરસાદ પણ વરસ્યો છે તો ક્યાંક વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। રાજ્યભરમાં 3 જેટલી જે સિસ્ટમ વરસાદની સક્રિય બની છે અને તેને લઈને અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે। રાજ્યના કેટલાય જિલ્લાઓમાં આ જ પ્રકારનું વરસાદી માહોલ યથાવત છે અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જો કે અમદાવાદ શહેર માટે આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। બીજી તરફ વાહન ચાલકો પણ અત્યારે પરેશાન છે। વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવા માટેની પણ ફરજ પડી છે। તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને તેના કારણે જ હાલ શહેરભરમાં વિઝિબિલિટી ઘટી ચૂકી છે। અત્યારે 8:30નો સમય છે પરંતુ સવારનો 6 વાગ્યાનો સમય હોય એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ફરી એક વખત અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત છે। તો આ તરફ જીવરાજ પાર્ક, સાયન્સ સિટી, ગોતા, ઘાટલોડિયા, શ્યામલ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કારણ કે રાજ્યભરમાં 3 જે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે અને તેના કારણે જ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આ તરફ સાયન્સ સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગોતા, ઘાટલોડિયા, એસજી હાઈવે, શ્યામલમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સરખેજ, વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને તેના કારણે હાલ તો વિઝિબિલિટી પણ ઘટેલી જોવા મળી રહી છે।
અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદની શરૂઆત થઈ છે અને તેના કારણે વાતાવરણમાં પણ અત્યારે ઠંડક પ્રસરી છે. સતત 3 દિવસથી અમદાવાદ શહેરના વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. આ તરફ ગોતા ઘાટલોડિયા વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક હાલ ધીમી ધારે. શ્યામલ, સરખેજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં પણ અત્યારે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. તો અમદાવાદ શહેર માટે આજે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આગામી 3 કલાક અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હજુ પણ 3 કલાક સુધી અમદાવાદમાં આ જ પ્રકારનો માહોલ યથાવત રહેશે. શહેરમાં સિઝનનો જો કે અત્યાર સુધીમાં 60% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ રાજ્યભરમાં પણ 72%થી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ફરી એક વખત ઘેરાયા છે અને તેના કારણે શહેરમાં વિઝિબિલિટી પણ અત્યારે ઓછી થઈ ચૂકી છે. વાહન ચાલકો છે જેઓ પોતાની વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે. વિભાગની આગાહી છે કે આગામી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. જો કે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળ્યા હતા. જો કે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે. અત્યારે અમે લોકો છે અમદાવાદના એસજી હાઈવે પર અને આપ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળના કારણે અને જે રીતે અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અત્યારે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોએ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે રાજ્ય પર અત્યારે 3 જેટલી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય છે અને તેને જ લઈને રાજ્યમાં ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. જો કે આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટું પડી ગયું છે તો ક્યાંક ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે વિવિધ વિસ્તારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જો સતત આ રીતે વરસાદ રહેશે તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની જે શક્યતા છે તે રહેલી છે. 3 સિસ્ટમની વાત કરવામાં આવે તો એક લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થયું છે અને આ સિવાય એક ઓફશોર ટ્રફ છે તે પસાર થઈ રહ્યો છે અને તેના જ કારણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ક્યાંક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદમાં આગામી 3 કલાક સુધી ભારે વરસાદ વરસી શકે છે, મધ્યમ વરસાદ વરસી શકે છે. આગાહી હવામાન વિભાગે કરી છે. સતત 3 દિવસથી અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. કોઈ વિસ્તારમાં વરસાદની તીવ્રતા ચોક્કસથી વધતી રહી છે. આપ જોઈ શકો છો આ ઇસ્કોન બ્રિજ 4 રસ્તા છે ને, ઇસ્કોન બ્રિજ ઉપરનો આ દ્રશ્યો છે. વહેલી સવારથી વરસાદ પણ છે. એટલું જ નહીં, વિઝિબિલિટી છે તે સતત ઘટતી રહી છે અને એ જ કારણ છે કે 8 વાગી ચૂક્યા છે પરંતુ તમામ જે વાહનો છે એસજી હાઈવે પર પસાર થતા હોય અથવા અમદાવાદમાં પ્રવેશતા હોય, ઇસ્કોન આંબલી રોડ ઉપર જતા હોય, એ તમામ વાહનોને હેડલાઇટ ચાલુ કરવી પડે છે. આ બ્રિજના પણ દ્રશ્યો જોઈશું કારણ કે સરખેજથી લઈ ગાંધીનગર સુધીના તમામ વિસ્તારોની અંદર મેં સવારથી જોયું છે કે ઝરમર વરસાદ છે. વરસાદની તીવ્રતા એટલી જબરજસ્ત નથી પરંતુ અમદાવાદી ભાષામાં કહીએ તો બેઠો વરસાદ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. માત્ર એસજી હાઈવે જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદના તમામ ઝોન, પૂર્વ ઝોન હોય કે પશ્ચિમ ઝોન હોય, રાણીવાડ હોય કે ઠક્કર બાપાનગર હોય, એસજી હાઈવે હોય, એસપી રિંગ રોડ હોય કે પછી સીજી રોડ હોય, તમામ રસ્તા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે, ઝરમર વરસાદ છે. પરંતુ અમદાવાદની અંદર વરસાદની કમીથી આપણે તમામ લોકો જાણીએ છીએ આ સિઝનમાં પ્રમાણમાં અમદાવાદમાં વરસાદ ઓછો હતો અને જે કમી છે તે લાગી રહ્યું છે કે આજે કદાચ પૂરી થશે કારણ કે જેમ રાજલ બતાવી રહ્યા હતા વરસાદનું યલો એલર્ટ તો પહેલાંથી હતું જ અને યલો એલર્ટની વચ્ચે જે પ્રકારે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે, ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, સ્વાભાવિક તેજ વરસાદ હજુ પણ વધુ વરસશે અને જે કમી છે અમદાવાદ શહેર હોય, અમદાવાદ જિલ્લો હોય કે ઉત્તર ગુજરાત, એ કમી કદાચ પૂરી થશે. બીજી તરફ મહેસાણાથી પણ અહેવાલો મળી રહ્યા છે. મહેસાણાના વિસનગર શહેર અને વિસનગરની આજુબાજુના જે ગ્રામીણ વિસ્તાર છે, ભાંડુ, વાલમ, કાંસા સહિતના એ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે. આ વરસાદ
શહેરીજનો માટે કદાચ થોડીક મુશ્કેલીરૂપ હશે, પરંતુ ગ્રામીણ વિસ્તાર માટે અને ખાસ કરીને ખેતી માટે ચોક્કસથી રાહતના સમાચાર છે, કારણ કે લાંબા સમયથી ઉકળાટ હતો અને ઉકળાટ પણ ચોક્કસથી ઓછો થયો છે. એટલું જ નહીં, ખેતી માટે ખાસ કરીને પિયતનો ટાઈમ હતો, એક બીજી વધારાની પિયત કરવી પડે તેવી સ્થિતિ હતી અને પિયત કરવી પડે એ જ સંજોગોની અંદર આજે વરસાદ શરૂ થયો એટલે કે પાકને પણ નવું જીવનદાન મળ્યું છે. અને સ્વાભાવિક છે જ અમદાવાદની વાત કરીએ તો સર્વિસ રોડના પણ દ્રશ્યો જોઈશું. અમદાવાદના સર્વિસ રોડ પર થોડાક વરસાદની અંદર પણ પાણી ભરાવું સામાન્ય છે. જોકે દરરોજ કોર્પોરેશનની ટીકા કરવી પણ યોગ્ય નથી. થોડોક ચોક્કસથી પાણી ભરાયું છે, પણ એક વાત ચોક્કસ છે, શનિવારનો દિવસ છે, વહેલી સવારથી લોકો બહાર પણ નીકળ્યા છે, છત્રી લઈને નીકળ્યા છે, રેનકોટ લઈને નીકળ્યા છે. આપ પણ જો બહાર નીકળવાના હોય તો છત્રી રેનકોટ સાથે જ નીકળજો, કારણ કે સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. એ પ્રકારના સ્પષ્ટ અહેવાલ, સ્પષ્ટ સંકેત હવામાન વિભાગે પહેલેથી જ આપ્યા છે. 3 કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેશે અને મધ્ય વરસાદ વરસી શકે છે. હાલમાં તો શહેરભરમાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળ્યું છે. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવું પડી રહ્યું છે.